મિત્રો, પુસ્તકો આપણે ઘણા વાંચ્યા હશે, ફિલ્મો પણ જોઈ હશે અને મોબાઈલમાં સોશિયલ મીડિયા પર ઘણી બધી રીલ્સો જોઈ હશે. પણ આજે હું જે વાત કરવા માગું છું એ પૂરી સાંભળજો, પૂરી જોઈ લેજો. મને અવશ્ય ખાતરી છે કે તમને સૌને ગમશે. એકવાર એક સાહેબ સાથે હું નવરાશની પળોમાં બેઠો હતો. એ સાહેબે મને એમના જીવનનું એક પ્રસંગ બતાવ્યો. સાહેબે કીધું કે એકવાર હું એક સર્વે કરવા માટે ગયો હતો. ત્યાં પાર્ટીએ મને ચા પાણીનો ભાવ પૂછ્યો અને બેસાડ્યો, જમવાનું કહ્યું ને પછી હું જે તે કોઈ ડોક્યુમેન્ટ તપાસતો હતો. એ વખતે એમનું કામ જે તે કંઈ હોય અત્યારે ચર્ચા નથી કરતા, પણ એ જે કામ માટે ગયા હતા સાહેબ, એ જ્યારે એમનું તટસ્થતાથી અને સચ્ચાઈપૂર્વક જે કામ કરતા હતા એમાં ક્યાંક સામેવાળી પાર્ટીએ ખોટું કર્યું જ હશે. એટલે એ પાર્ટીએ સાહેબને જરા પિન મારીને બોલાવ્યા અને સાહેબે જ મને આ પોતાની આપવીતી કહી કે એમને મને જ્યારે બોલાવ્યા ત્યારે એમ કીધું કે સર આવો ને આ બાજુ બેસીએ. પછી સાહેબે કીધું કે મને એક બાજુ લઈ ગયો, ત્યાં જઈને બેઠા. પછી એને કીધું કે સાહેબ હવે આ બધું તપાસવાનું છોડો, જે હોય આપણે સમજી લઈએ. સાહેબ ઈશારાને સમજી ગયા. એને પણ ખબર પડી ગઈ કે આ કંઈક સમજાવટ કરવા માટે માગે છે, કંઈક લાંચ રૂશ્વત કંઈક આપવા માટે પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે સાહેબે એને કીધું કે ભાઈ આમ આવો. થોડાક દૂર જઈને સાહેબે ફરી બેસાડ્યો. તે સામે એ પાર્ટી સાથે વાત કરીને સાહેબે એને પૂછ્યું કે ભાઈ તમે મને શું આપશો? ત્યારે કીધું કે સાહેબ તમે બોલો ને, તમે મારો ફાયદો કેટલો કરી આપો છો, એના કેટલા ટકા હું તમને આપું, તમે ઓપન ડીલ કરો, કોઈ વાંધો નથી સાહેબ. અને તમે જે કહેશો એ પ્રમાણે હું તમને તમારું જે તે કંઈ થતું હશે હું આપી દઈશ. સાહેબે કીધું કે ભાઈ તારા કામ પણ હું કરી આપું, તારા પાસેથી જે લેવાનું છે હું લઈ પણ લઉં, હું પણ ખોટું કરી લઉં, તે પણ ભલે ખોટું કર્યું હોય, કોઈ વસવસો નથી. પણ એક શરત છે મારી કે આ જે કંઈ કરીએ ને એ કોઈને ખબર ના પડવી જોઈએ. પેલા ભાઈએ કીધું કે સર તમે એના માટે વિશ્વાસ રાખો, કોઈને ખબર નહીં પડે, જાઓ. આ ડાબો હાથ કરશે, જમણા હાથને ખબર નહીં પડે. મારા સ્ટાફમાં, તમારા સ્ટાફમાં, કોઈ અહીંયા માર્કેટમાં, બજારમાં, દુકાનોમાં, આજુબાજુમાં, મારા પૂરા ગામમાં કોઈ દિવસ આ વાતની ચર્ચા નહીં થાય અને કોઈને ખબર નહીં પડે. સાહેબ તમે તાર બિંદાસ કરો, હું બેઠો છું. પછી સાહેબે એને પૂછ્યું કે એ જુનાગઢમાં આ કિસ્સો બન્યો. એમને જુનાગઢમાં ગયા હતા ત્યારે સાહેબે એમને એ પર્વત બતાવીને કીધું કે જો ભાઈ કોઈને ખબર ના પડે, એટલે આ પહેલો ઉપર બેઠો છે ને, પહેલો ઉપર બેઠો એને પણ ખબર ના પડવી જોઈએ. ત્યારે પેલાએ કીધું કે નહીં સાહેબ, એને તો ખબર પડી જ